સ્વાગત છે બધા વિદ્યાર્થી મિત્રોનું. આપણે બધા શીખી રહ્યા છીએ ટેન્સીસ અને ટેન્સીસમાં આજે આપણે શીખીશું પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ ભૂતકાળ. સૌપ્રથમ ભૂતકાળમાં ચાલુ રહેલી ક્રિયાને વ્યક્ત કરવા માટે ભૂતકાળમાં ચાલુ રહેલી ક્રિયા, અમુક સમયે કોઈ ક્રિયા ચાલી રહી હતી એવું દર્શાવવા માટે ચાલુ ભૂતકાળનો ઉપયોગ થાય છે. ઉદાહરણ તરીકે, ગઈકાલે જ્યારે મારી મમ્મી આવી ત્યારે હું ખાઈ રહ્યો હતો. બરાબર, એટલે એમને આવવાની ક્રિયા. when she came I was eating my breakfast, ત્યારે હું બ્રેકફાસ્ટ ખાઈ રહ્યો હતો. બરાબર, હવે આની વાક્ય રચના. સૌપ્રથમ આવશે સબ્જેક્ટ, એની જોડે was અથવા were જે યોગ્ય હોય એ, અને બીજું verb એટલે ક્રિયાપદ, એમાં ing લગાવવાનું. હવે સૌથી પહેલો સવાલ છે કે ભાઈ was કોની જોડે અને were કોની જોડે મૂકવાનું. બરાબર, તો જો I જોડે was, he was, she was, it was, આમની જોડે આવશે was. પછી બીજું we were, they were અને you were, આમની જોડે આવશે were. એટલે આપણે સૌથી પહેલા એ વસ્તુ ક્લિયર થઈ જાય કે ભાઈ was કોની જોડે લખવાનો અને were કોની જોડે લખવાનું, અને ક્રિયાપદમાં હવે ing આપણે લગાવીશું. બરાબર, હવે આપણે વાક્યો છે કે ભાઈ કરતા આવશે સૌપ્રથમ ધ ચિલ્ડ્રન એટલે કે બાળકો કરતા. બાળકો બહુવચન છે એટલે એની જોડે શું લખીશું? વર. ધ ચિલ્ડ્રન વર. બરાબર, બાળકો ગ્રોઈંગ અપ ક્વિકલી, બાળકો ખૂબ ઝડપથી મોટા થઈ રહ્યા હતા. બરાબર, બાળકો ખૂબ ઝડપથી મોટા થઈ રહ્યા હતા. અને ધારો કે તમારે ના પાડવી છે કે બાળકો ઝડપથી મોટા થઈ રહ્યા ન હતા, તો ખાલી તમારે અહીંયા આગળ શું વોઝ વેર ની પછી તરત અહીંયા શું લગાવી દેવાનું? નોટ લગાવી દેવાનું. જેવું તમે અહીંયા આગળ નોટ લખી નાખો એટલે તરત વાક્ય શું થઈ જશે? નકાર થઈ જશે કે બાળકો ઝડપથી મોટા નતા થઈ રહ્યા. બરાબર, આપણે એકદમ સિમ્પલ વાક્યો શીખીએ છીએ, પછી થોડા બીજા અઘરા વાક્યોની પ્રેક્ટિસ કરીએ. બીજું ઉદાહરણ, માય ઇંગ્લિશ એટલે કે મારું અંગ્રેજી વોઝ ઇમ્પ્રુવિંગ, મારું અંગ્રેજી સુધરી રહ્યું હતું. માય ઇંગ્લિશ એકવચન છે, એકવચન છે તો એની જોડે શું આવશે? વોઝ. પછી ઇમ્પ્રુવ એટલે સુધરવું, તો એમાં શું લગાવી દેવાનું? ing લગાવી દેવાનું. એટલે માય ઇંગ્લિશ વોઝ ઇમ્પ્રુવિંગ. ત્રીજું વાક્ય જોઈએ. ત્રીજું વાક્ય છે હર હેર, એટલે એ બી એક વચનમાં જઈએ. વોઝ કારણ કે એક સાથે ઘણા બધા વાળ એક જથ્થો છે એટલે એક વચન ગણાશે. હર હેર વોઝ ગોઈંગ ગ્રે, કે છે કે એના વાળ જે છે એ ગ્રે રંગના થઈ રહ્યા હતા. ધ ટાઉન એક વચન છે. ધ ટાઉન વોઝ ચેન્જિંગ ક્વિકલી, જે નગર છે એ ઝડપથી બદલાઈ રહ્યું હતું. અને તમારે ના પાડવી હોય કે એ સમયમાં નગર ઝડપથી બદલાઈ રહ્યું નહોતું. ધારો કે એવું કેવું હોય તો કે છે એટ ધેટ ટાઈમ ધ ટાઉન વોઝ નોટ ચેન્જિંગ ક્વિકલી. બરાબર, કે નોટ લગાવવાનું છે, વોઝ નોટ ચેન્જિંગ કે ઝડપથી બદલાઈ રહ્યું હતું નહીં. બરાબર, હવે આપણે ચાલુ ભૂતકાળ જે છે એના હંમેશા શું હોય, એમાં મોસ્ટલી બે વાક્ય જોવા મળતા હોય છે. ચાલુ ભૂતકાળમાં એક વાક્ય સાદું ભૂતકાળનું અને બીજું વાક્ય ચાલુ ભૂતકાળનું જોવા મળતું હોય છે. અને ઘણીવાર તો બંને વાક્ય ચાલુ ભૂતકાળના પણ જોવા મળતા હોય છે. બરાબર, એટલે હંમેશા કેવું હોય, ચાલુ ભૂતકાળ છે ને એ જોડી બનાવે છે. કાં તો ચાલુ ભૂતકાળ ચાલુ ભૂતકાળની જોડે હોય, કાં તો ચાલુ ભૂતકાળ સાદા ભૂતકાળની જોડે બી હોઈ શકે છે. બરાબર, આવી રીતે વાક્યની જોડ થતી હોય છે. ઉદાહરણ તરીકે જોઈએ, આપણે બે વાક્યો જોઈએ. એ વાક્યોને તમારે વેન અથવા વાઇલ થી જોડવાના હોય છે. વેન અથવા વાઇલ થી જોડવાના કેવી રીતે આપણે હવે જોઈ લઈએ નીચે ઉદાહરણમાં. સૌપ્રથમ વાક્ય છે આપણું ધ ચિલ્ડ્રન વર ડુઈંગ ધેર હોમવર્ક, બાળકો તેમનું હોમવર્ક કરી રહ્યા હતા. ક્યારે? વેન આઈ ગોટ હોમ, જ્યારે હું ઘરે પહોંચ્યો ત્યારે. એટલે હું ઘરે પહોંચ્યો એ ભૂતકાળ, અને ત્યારે એ લોકો શું કરી રહ્યા હતા? તેઓ તેમનું હોમવર્ક કરી રહ્યા હતા. બરાબર, એ ચાલુ ભૂતકાળ. એટલે આપણી ઉપર છે કે આપણે કયા વાક્યને ચાલુ ભૂતકાળમાં દર્શાવવું છે, કઈ ક્રિયાને મારે ચાલુ ક્રિયા દર્શાવવી છે. બરાબર, એટલે આ વાક્યને શેના વડે જોડ્યું છે? વેન વડે જોડેલું છે. ધારો કે મારે આ વાક્યને વેન વડે નથી જોડવું તો મારે વાઇલ વડે જોડવું પડે. તો મારે વાઇલ અહીંયા લખવાનું. ક્યાં લખવાનું? શરૂઆતમાં લખવાનું. વાઇલ થી જોડવું હોય વાક્યને તો વાઇલ ક્યાં લખવાનું? શરૂઆતમાં. કેમ? કેમ કે વાઇલ પછી તરત જ ચાલુ ભૂતકાળ આવે. વાઇલ પછી તરત જ ચાલુ ભૂતકાળ આવે.
while the children were doing, એટલે કે જ્યારે બાળકો તેમનું હોમવર્ક કરી રહ્યા હતા, I got home, ત્યારે જ હું ઘરે પહોંચ્યો હતો, એવું બી કહી શકાય. બરાબર. પછી બીજું છે she was working, તેણીની કામ કરી રહી હતી. ક્યારે? when the fire alarm rang, જ્યારે ફાયરનું એલાર્મ વાગ્યું. રેંગ એ ભૂતકાળ છે. બરાબર. વાગ્યું ત્યારે તેણીની કામ કરી રહી હતી. ત્રીજું વાક્ય છે he was not listening properly, તે બરાબર સાંભળી રહ્યો ન હતો. ક્યારે? when I was speaking, જ્યારે હું બોલી રહ્યો હતો ત્યારે તે બરાબર સાંભળી રહ્યો ન હતો. આ વાક્યમાં બંને ચાલુ ભૂતકાળના વાક્યો ગોઠવેલા છે. એના પછી ધારો કે તમારે પ્રશ્નાર્થ વાક્ય બનાવવું છે, તો આપણે શું કરીએ છીએ? કરતા પછી વોઝ અથવા વર, તો તમારે વોઝ અને વરને શરૂઆતમાં મૂકવાનું ને એના પછી કરતાને મૂકી દેવાનો, એટલે પ્રશ્નાર્થ વાક્ય બની જશે. બરાબર. તો આવશે વર યુ નોટ સ્લીપિંગ, વર યુ નોટ સ્લીપિંગ યસ્ટરડે, તું ગઈકાલે સૂઈ નતો રહ્યો. when I came home, જ્યારે હું ઘરે આવ્યો તો ત્યારે તું સૂઈ નતો રહ્યો. સાચું બોલતો કે? તો કહે છે નો I was not sleeping, હું સૂઈ નતો રહ્યો. તો તું શું કરતો હતો? I was just acting, કે હું તો ખાલી એક્ટિંગ કરી રહ્યો હતો. બરાબર. આ રીતે ચાલુ ભૂતકાળના વાક્ય માટે બરાબર શું જરૂરી છે? સૌપ્રથમ કરતા, એની જોડે વોઝ અથવા વરનું યોગ્ય રૂપ અને ક્રિયાપદમાં આઈએનજી મૂકવાનું રહેશે. બરાબર. આવી જ રીતે આપણે ઘણા બધા ટેન્સ આગળ પણ શીખી ગયા છીએ અને આગળ શીખતા પણ રહીશું. તમને વિડીયો કેવો લાગે છે કમેન્ટ સેક્શનમાં જરૂરથી બતાવજો અને લાઈક જરૂરથી કરજો. ફરીથી મળીશું અને ભણતા રહીશું.